દ્વારકાધીશ રામદેવજી મહારાજની કથામાં આજે એમના પ્રાગટ્યની કથા પરમાત્મા પ્રગટ થાય એ પહેલા વાતાવરણ પલટો મારે, જેમ બાપુએ કીધું એમ. આ એના એંધાણ છે. કોઈ હારો માણસ આવવાનો હોય ને તો મારા બાપ તાવડી દાંત કાઢે, આપણી માં એમ કહેતી. મંગાળા ઉપર તાવડી મૂકી હોય ને પછી હેઠે દેતવા ચોટ્યા હોય, આપણે માને પૂછીએ કે માં આ શું છે, તો માં એમ કે બેટા તાવડી દાંત કાઢે ને એટલે મહેમાન આવે. અને મહેમાનમાં આપણે પૂછીએ કે માં કોણ આવે, તો મામા જ આવે, ફૂઈ નો આવે, માં જ આવે. કારણ કે મામા દઈને જાય ને ફૂઈ લઈને જાય, લગભગ મામા આવે. એમ આજ આપણો એંધાણ થઈ ગયા છે. આ ગરમીમાં, એમાંય પંચાલની ભૂમિમાં, આ ડિગ્રી, કંકુ વર્ણી ભોમકાન, પછી હળદર વળના હાથ, નરપટા ધર નીપજે, પછી મારો દેવકો પંચાળ. આ રજમાં આ રેતી હજી સાહિત્યકારો કહે છે કે આ આઈની ધૂળ જો સફેદ લુગડાને અડી જાય ને તો કંકુ જેવો કલર થઈ જાય. અત્યારે હાલમાં આ ઈ રજ છે, આ ઈ ભૂમિ છે. એટલે મારો ઠાકર, મારો 12 બીજનો ધણી પ્રગટ થવાનો છે આજ. એટલે આજ તો બધા અહીંયા હિલોળા લેવા જોઈએ. ફુવારા મૂકી દીધા, પંખા મૂકી દીધા, તોય એમ લાગ્યું કે હજી આને ગરમી પડશે, એટલે ઉપર વાદળા ઢાંકી દીધા. એ કે લો હવે તો સાંભળો, હવે આથી જ પ્રમાણ તમારે શું જોઈએ છે? આ પ્રમાણ મોટા, આ પીરાણું છે એ આનું પ્રમાણ. મને મજા આવે. હવે જ હરિમાં આવશે રમાપ્યો. હા, ભગવાન અવતાર ધારણ કરે એના અનેક કારણો હોય છે. પહેલી વાત એ પહેલા કાલની કથાનો જે ક્રમ છે એ થોડુંક હું વર્ણન કરીને પછી પોકરણ ગઢમાં આપણે પ્રવેશ કરીએ. રામચરિત માનસની કથામાં આનું પ્રમાણ છે. એક કાલે મેં આપને કહ્યું કે સીતાજીએ રામને પૂછ્યું કે મને મહાધર્મની વાત કરો, તો થોડીક મર્યાદા રાખી કે અત્યારે હું તમને નહીં કહું. કારણ કે ઉદ્વેગ પામેલા મનથી લીધેલું જ્ઞાન ભીતરમાં ઠેરાતું નથી. પછી કીધું ક્યારે કહેશો? આને ભગવાન રામે જવાબ આપ્યો, એવા તમે રે થાશો રે રાણી રૂક્ષમણી. એવા તમે રે થાશો રે રાણી રૂક્ષમણી. અન લક્ષ્મણ લેશે યાદવ કુળયવ. આવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બા. ધર્મની વાત રે. હા
રામ પાછા કૃષ્ણ બને, રણછોડ બને, એના એ જાનકીજી રૂક્ષ્મણી બને. અને ભાગવતમાં કથા છે કે દુર્વાસા ઋષિ ઘરે આવે, દ્વારકામાં આવે, ગોમતીના કિનારે ખબર પડે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી દુર્વાસા ઋષિને લેવા માટે જાય છે. બંને જણા જતી અને સતી, નર અને નારી, ગ્રસ્ત આશ્રમનો મહિમા જે બતાવે, સંત સેવા, ગુરુ સેવા, સદગુરુ સેવા, ગ્રસ્ત આશ્રમની અંદર કેમ રહેવું, સદગુરુ આવે ત્યારે શું કરવું, એ કથા સંક્ષેપમાં ભાગવતમાં બતાવે છે. બંને જણા હાથ જોડીને કહે છે, અમારા અહો ભાગ્ય કહેવાય કે તમારા જેવા સંત અમારા ઘરે આવ્યા. એ ભાઈ એક વાત યાદ રાખજો કે બહુ જન્મના પુણ્ય ભેગા થાય, બહુ જન્મના, તારે કોઈ સંત મળે છે. બહુ પુણ્ય ભેગા થાય તારે. પુણ્ય પુંજ બિન મિલહી નહીં સંતા, રામચરિત માનસની કથાની ચોપાઈ છે. અને કરોડો જન્મના પુણ્ય ભેગા થાય તારે સદગુરુ મળે છે. બહુ સમજવા જે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, રૂક્ષ્મણીને કહે છે, ગ્રસ્ત આશ્રમમાં હોવા છતાં, બ્રહ્મ હોવા છતાં સંત અને સદગુરુનું માધ્યમ વધાર્યું. ભગવાન હોવા છતાં કે હે દેવી, આપણા ઘરે આપણો બાપ આવ્યો છે, આપણો સદગુરુ આવ્યો છે, હાલો આપણે લેવા જાય. અને દ્વારકામાંથી ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી દુર્વાસાને લેવા માટે આવે છે. રામદેવ કથામાં આ કથા છે. હાથ જોડ્યા છે. ભલે હું દ્વારકાનો રાજા છું, ભલે મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, પણ આ બધું તારા પ્રતાપથી છે. હે સદગુરુ, તારો પ્રતાપ, તારો પ્રતાપ. ગુરુ કૃપા કરે તો શિષ્ય પરમ સુખનો અનુભવ કરે. એમ આપણા ઉપનિષદ કહે છે, ગુરુ કૃપા હિ કૈવલ્ય શિષ્ય સ પરમ સુખમ. આ સુખ નહીં, પરમ સુખ. જે સુખ અખંડ છે, જે સુખ કાયમ નિત્ય છે, જે નિજાનંદ કહે, જે બ્રહ્માનંદ કહે, સત, ચિત્ત અને આનંદ, બધું ગુરુ કૃપાથી મળે. એની કૃપા મેળવવા માટે લાયક બનવું પડે છે. એટલે રામે કીધું, પાત્ર છોટા અને વસ્તુ ઘણી મોટી, ઠામ વિના નો ઠેરાય. એના માટે લાયક બનવું પડે, એના માટે અધિકાર લેવો પડે. અધિકાર મેળવવા માટે બહુ ગુમાવવું પડે છે. લાયક બનવા માટે માન, મોભો, સત્તા, સંપત્તિ. અહીંયા બેઠા પછી અહીંયા બેહવું વહમું લાગે, આમાં હેઠે બેહવું ને એ આકરું લાગે. આ તો ઉપરથી નીચે આવવાની વાત છે, નીચેથી ઉપર જવાની વાત નથી. અને જેને જેને નીચે બેહીને લીધું એને જ મળ્યું છે, ઉપર બેહીને લીધું એને કાંઈ મળ્યું નથી. મારો અનુભવ છે. મને મારા ગુરુએ શીખવાડ્યું. મુખી બાપુએ કીધું, અમારે દલસુખ બાપુએ કીધું, રાધે કૃષ્ણ બાપુ, આમ સરળ સ્વભાવ થવું પડે છે. કારણ કે મેળવવું હોય તો મારા બાપ પાછળ થવું પડે, મણીકું ન થવાય. પગ ભાંગે કોકના પગ. હા, આવડું મોટું મણીકું થઈને રસ્તામાં પડ્યા હોત નખ કાઢી નાખે. એના માટે નાનું બનવું પડે. ગમે ના પડ્યા રહી, શું ફેર પડે? જગત ભલન ગમે એ કે ખામે બેઠો ભલન કે, પણ મારો 12 બીજનો ધણી તો ફાળે છે ને કે જ્યાં બેઠો ત્યાં ઠેકાણે બેઠો છે. બહુ અહમું છે. ઊંચેથી નીચે આવવું એ કઠિન છે.
નીચેથી ઉપર જવાય. ભગવાન કૃષ્ણ બ્રહ્મ છે, છતાંય હાથ જોડ્યા છે દુર્વાસાને કે મારા ઘરે તમે ક્યાંથી પધારો બાપજી, શું સેવા કરો? એ સાંભળ સજની, મારો સદગુરુ ઘેરે આવ્યો રે. સદગુરુ ઘેરે આવ્યો રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યો રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યો. એ અગમ નિગમની વસ્તુ મોંઘી લાવ્યા રે. 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 સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની, છે ને નિરાંત સંપ્રદાયમાં ખોડીદાસ મહારાજ થયા એનું આ પદ છે. આ એને લખ્યું છે. આધ્યાત્મિક ફેરાનું ગીત છે. ગુરુ ઘરે આવ્યા, શું લાવ્યા? અગમ નિગમની વસ્તુ લાવ્યા, નામ રૂપના લગનિયા લાવ્યા. સદગુરુ ઘરે આવે, સંત ઘરે આવે, મહાપુરુષ ઘરે આવે, બહુ પુણ્ય ભેગા થાય. અબમો ભા ભરોસા હનુમંતા, અને બીનુ હરી કૃપા મિલે નહીં સંતા. હરિ કૃપા કરે તો સંત મળે, અને સંત કૃપા કરે તો ભક્તિ મળે, અને ભક્તિ મળે તો આ જીવને ગતિ મળે. આખો ક્રમ છે. મળવા મુશ્કેલ છે, નથી એમ નહીં, છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી હાથ જોડ્યા છે. દુર્વાસા ઋષિને રથમાં બેસાડી અને દ્વારકામાં લઈ જવાની તૈયારી કરે. માતાજીને થોડોક સંશય થયો કે આવા ક્રોધી ગુરુ દુર્વાસા ઋષિ આવેશનો અવતાર હતા. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, આ ત્રણે અત્રિ અને અનસૂયાના દીકરા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનસૂયાને ત્યાં આવે. ત્રણેના અંશ રૂપે પુત્ર મુકતા ગયા. કહ્યું કે અમારા અંશ તરીકે અમે પ્રગટ થાવ. એક બન્યા ચંદ્રમા, એક બન્યા દત્ત ભગવાન, અને એક બન્યા દુર્વાસા. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. આમ તો ગણો ને બાપુ, તો આ નિજાર પંથની ધારા છે ને અત્રિ અને અનસૂયાથી શરૂ છે. જો ઊંડા ઉતરો તો ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ એના ત્યાં આવ્યા. શું કામ આવ્યા? ત્યાં નિજાર પંથની ઝલક આપી છે, પણ વિસ્તાર કર્યો નથી, ઈશારો કર્યો. મેં કાલે કીધું છું કે અહીંયા આવવું જ પડે છે. કોઈ પણ હોય એને આ પંથમાં આવ્યા વગર છૂટક્યો નથી, નથી ને નથી. અહીંયા શેડો અઢે છે. પછી કોઈ જાહેરમાં હોય ને કોઈ ગુપ્ત રીતે હોય, બાકી છે તો ખરા. એ તો બધા એમ કે અમે આમાં નથી, અમે આ, બાકી છે તો ખરા બાપુ. જાહેરમાં નથી આવતા, બાકી આની અરે કઈક કનેક્શન તો છે જ. ભલે એની રીત કદાચ જુદી હોય, ભલે એને નમન કરવાની રીત કદાચ જુદી હોય, ભલે એને પગે લાગવાની રીત કદાચ જુદી હોય, કદાચ મંત્ર કદાચ જુદા જુદા હોય, કદાચ એની પ્રણાલિકા કદાચ જુદી જુદી હોય,
કદાચ એનો માર્ગ કદાચ વાંકો ચૂકો હોય, બાકી અહીંયા આવ્યા વગર છૂટક્યો નથી. સનાતન ધર્મની અંદર એને શેડો અડતો જ હોય છે. દુર્વાસા ઋષિને સામે હાથ જોડી માતાજીને ન ગમ્યું કે આવા ગુરુ હોય જે એટલા બધા ક્રોધી કઠોર હોય. મેં પહેલા કીધું, જો સંત કોઈ દી કઠોર ન હોય નહીં, સદગુરુ કોઈ દી કઠોરતા બતાવે, બાકી ભીતરમાંથી કોમળ હોય અને કઠોર થવું પડે. માં કોઈ દી કઠોર ન હોય. દીકરાને આમ 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 ખોળામાં દૂધ પાતા હોય ને દીકરાના કાંઈ થાનમાં દૂધ ન આવતું ને પછી માને બટકું ભરી જાય ને પછી સોંટીઓ ભરીને એમ કે મરને, તો એ કઠોર નથી. માં ભલે દીકરાને કદાચ આમ આમ કે આખો જા મર, તો એ કઠોરતા નથી. એ ગળાની ભૂંગળીમાંથી બોલે, બાકી નાભીમાંથી કીધું ને મર તો મરી જ જાય 20 મિનિટે. સંત કોઈ દી કઠોર ન હોય, સદગુરુ કઠોર ન હોય, કોમળ હોય. એટલે દુર્વાસા ઋષિ આવેશમાં છે પણ અંદરથી કોમળ. અને તમે જો ઉપરથી કોમળ હોય ને એ જ સારું, માલપાથી કોમળ હોય ને એ સારું. માલપાથી કઠણ પાણા જેવા નહીં હારા, પીગળે જ નહીં, પીગળે જ નહીં, પીગળે જ નહીં, ઓગળે જ નહીં. માયલા કોમળ હોય, ઉપરથી કઠણ હોય. અને જેટલા જેટલા માલપાથી પોષાશે ને એ જ કામ લાગે છે, બાકી માલપા કઠણ છે ને એ માથા પકડે. આંબલી તમે જુઓ, આંબલિયા માલપા કઠણ, બહુ ખાવ તો હાંધા પકડે ને કા માથું પકડે. માલપાથી કઠણ માણા નહીં હારું, ઓગળે જ નહીં, ઓગળે જ નહીં, પીગળે જ નહીં. કઠણ કાળજા વાળા ગમે એટલું, ગુરુ એટલો બધો કઠોર ન હોય. ગુરુ તો સાધકનું દુઃખ જોઈ, સાધકની આમ ભાવ જોઈને, પ્રેમ જોઈ અને માલપાથી આપણી દેશી ભાષામાં એમ કે આ હરાળ થઈ જાય. વાસરું ગાયને આવની અંદર માથું મારે એટલે પારહો વાળે, એને પારહો વાળ્યો કહેવાય. પારહો એટલે માનું હેત એ આંસળની અંદર આવી જાય અને એની મેળે એ દૂધની ધારા શરૂ થઈ જાય, એને પારહો વાળ્યો કહેવાય. માલધારી હોય, ઢોરા રાખતા હોય, ગાયો રાખતા હોય, એને ખબર હોય. અને જ્યાં સુધી પારહો ન વાળે ત્યાં સુધી ગાય દોવા ન દે, આંસળમાં દૂધ આવી જાય એની વેળાએ. એમ સદગુરુ પોતાના બાળકને જોઈ અને માલપાથી પારહો વાળે, માલપાથી આમ કોમળ બની જાય. માતાજીને સારું ન લાગ્યું એટલે દુર્વાસા ઋષિએ જરાક શ્રાપ દઈ દીધો કે હે દેવી, હું તમારા ઘરે આવું છું ને તમે આવું મોઢું બગાડો છો, આડા ઓળી ચાલ ચાલો છો, ન બોલવાના વચનો બોલો છો, અંદર કાંઈક બીજું છે ને ઉપર કાંઈક બીજું છે. એટલે જાઓ, તમને હું શ્રાપ આપું છું, તમે બીજા જન્મમાં આંખે અંધ બનશો. તમે આ માર્ગે હાલો છો, હાસો માર્ગ છે, છતાંય તમે ખોટો માર્ગ ગણો છો, એટલે તમે અપંગ બનશો. તમે ગુરુનો અને સંતનો દ્રોહ કર્યો એટલે તમને રક્તપિત્તનો રોગ થાય. તમે હારી વાણી ન બોલ્યા એટલે તમે મૂંગા થશો. દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો, પછી પસ્તાવો થયો. સંતનો અપરાધ કર્યો, સાધુનો અપરાધ કર્યો, સદગુરુનો અપરાધ કર્યો. બને શા સુધી કોઈ સંત, કોઈ સાધુ 9 જણાને આપણા શાસ્ત્રોમાં બતાવે, 9 જણાના કોઈ દી નિહાકા ન લેવા, એનો હાયકારો ન લેવો. પહેલું, સંતનો કોઈ દી હાયકારો ન લેવો. બ્રાહ્મણનો કોઈ દી
હાયકારો ન લ્યો. જે રોગમાં ભેળાઈ ગયો હોય, જેના આખા શરીરમાં આમાં ફાંડા પડી ગયા હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. ગાયનો કોઈ દી નિહાકો ન લેવો. બાળકનો કોઈ દી નિહાકો, હું ટૂંકમાં તમને કહું, બાળકનો કોઈ દી નિહાકો ન લેવો. અબળાનો કોઈ દી નિહાકો ન લેવો. સ્ત્રીનો કોઈ દિવસ નિહાકો ન લેવો. માલ પછી ધાર નીકળી જાય અને નાભી કમળમાંથી બોલાઈ જાય, તારું આમ થાય તો ખંડેર પડ્યા છે, કાળા ઉડે કાગ ને હજી કોઈ વાસ નાખે એવા નથી. નિહાકા લાગી ગયેલા, તા લાગી ગયેલી. ચારણનો કોઈ દી નિહાકો ન લેવાય. અને છેલ્લું વૃદ્ધ માણસ હોય, હાવ બૂઢું થઈ ગયું હોય, એનો કોઈ દી નિહાકો ન લેવો. આ 9 જણાના કોઈ દી નિહાકા ન લેવા.